જય માતાજી ખેડૂત ભાઈઓ મિત્રો, જે પણ ખેડૂતોને આવતી સિઝનમાં એટલે કે શિયાળુ પાકમાં અડદ, ચણા, તુવેર જેવા પાકોનું વાવેતર કરવું હોય તો સરકાર તમને 8 થી 32 કિલો બિયારણ મફતમાં આપવામાં આવશે। હા મિત્રો, આ ખેડૂતની યોજના છે। ખેતીવાડી વિભાગમાં કઠોળ યોજના અંતર્ગત આ સહાય મળવાપાત્ર થશે અને મિત્રો આની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે। તો જો તમારે આવતી સિઝનમાં અડદ, તુવેર કે ચણા કરવાના હોય તો મિત્રો બિયારણની કીટ મફતમાં મળવાની છે, તો ફોર્મ ભરીને લઈ લીજો। પણ એ પહેલા જાણી લો કે તમારી પાત્રતા છે કે નહીં, કોને કોને લાભ મળશે, ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડશે, ફોર્મ કેવી રીતના ભરવાનું એ બધું જાણીને કરજો। અને એ જાણકારી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ ઉપર આત્મનિર્ભર કઠોળ યોજના અંતર્ગત આ બિયારણ કીટ આપવામાં આવે છે અને એ પણ એકદમ મફતમાં। 1 એકરની મર્યાદામાં વધુમાં વધુ 2 બિયારણ કીટ મળવાપાત્ર થશે અને મિત્રો 1 એકર એટલે કે 2.5 વીઘા જેવું થાય છે। ત્રણેય પાકમાં અલગ અલગ સહાય મળે છે। જેમ કે અડદનું બિયારણ વધુમાં વધુ 2 કીટ આપવામાં આવશે અને આ અડદની 1 કીટ 4 કિલોની હશે, એટલે કે ટોટલ 8 કિલો જેટલું બિયારણ આપવામાં આવશે। ત્યારબાદ ચણાની વાત કરીએ તો એ પણ વધુમાં વધુ 2 કીટ આપવામાં આવશે અને 1 કીટમાં 16 કિલો બિયારણ હશે, એટલે કે જો તમે 2 કીટને પાત્ર છો તો તમને 32 કિલો આ ચણાનું બિયારણ આપવામાં આવશે। ત્યારબાદ તુવેર એ પણ વધુમાં વધુ 2 કીટ આપવામાં આવશે અને 1 કીટમાં 4 કિલો બિયારણ હશે। જો તમે પાત્ર હશો તો તમને 2 કીટ એટલે કે 16 કિલો આ તુવેરનું બિયારણ આપવામાં આવશે। તો મિત્રો, આ તો થઈ સહાયની વાત। હવે આ સહાયનો લાભ કેવી રીતના લેવો એની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, આમાં તમારે ખાલી એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે। ફોર્મ ભરવા તમારી ગ્રામ પંચાયતમાં જવાનું। ગ્રામ પંચાયતમાં જે વીસી હોય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર, એમને બધા કાગળિયા આપી દેવાના છે અને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે। અને હા મિત્રો, કાગળિયાની વાત કરીએ તો ખેડૂતનું આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ, તો બસ આટલા ડોક્યુમેન્ટ્સ લઈ તમારી ગ્રામ પંચાયતમાં જવાનું છે। અને હા, 20 તારીખ પહેલાં ફોર્મ ભરી દેજો, 20/8/2024। તો ફોર્મ ભરી તમારી અરજી મંજૂર થાય પછી તમને આ બિયારણની કીટ આપવામાં આવશે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો